કિસુપોણા કેરે આપરી મમા કેળો કમ્પ્લીટ થઈ જાય છે. કેળની ચિંતા કરવાની જરૂર નહીં. અમે જો તૈયાર થઈ જાય. તૈયાર તો થઈ જઈશું હો પણ કમ્પ્લીટ નવી ખેતી લાવો ને પણ ગામમાં તો તારા મોમો જ લાવે. સાચી વાત છે. ગામમાં કોઈ કેળો નાખો તા તમે ના હોત તો આ કેળો આવી ને અમે કેળો આવશે. એ ખેતરમાં વાયા ઓબા અને બીજા 3 નંબરમાં વાઈ કેર્યો. આ શેલી દેખાય છે જો ઓળ બંધ દેખાય છે ને કેળ પણ ભણા અમુ હુડી વચ્ચે હોપાડી થઈ છે કારણ કે વરસાદ થતો નહીં અને હા. કેરના પોણી જો પોણી વગર કેર થાય નહીં. વાત સાચી છે. વરસાદ તો નહીં થતો. વાત સાચી કરી. વરસાદ નહીં થતો પણ ખરા ટાઈમે આપણો તો બોર બગડ્યો. આ બોર બોરને ફેલ થયો. હા આ બોરને આ નાટક કર્યો છે. પાણીનો જબરું કર્યું છે ટાઈમો ટાઈમ. જબરું એટલે આ તો સારું છે ચોમાસું છે એટલે આગુ પાછું ચાલે. બાકી અમુ બોણા નક્કી કરી છે હા બોર તો કરવો જ પડશે ગમે તે કરીને બોર તો બનાવવો જ પડે કે. કારણ કે પાણી વગર જીવન ખરું ને આપણું ના જાય પોણા. પાણી હોય ને તો બધું હોય. પાણી ના હોય ને તો કશું ના હોય. અને આ કેળો એ વસ્તુ એવી છે ને તેના 24 કલાક પાણી જોવો પણ બાકી જો પાણી નહીં હોય ને તો આપણી કેળને કેરો આવી એવું લાગતું નહીં. જો વરસાદ તો આવવાનો નહીં ઓયા કરી ગયો બગાવો ખાઈ ગયો વરસાદે કશું આવે એવું એ નહીં. તો બગાવ ખાઈ ગયો આપણો બગાવ ખવડાવશે વાત દિવાળી. સાચી છે. ના હોય તો ઓળી લેજો ને એદી ના છે. હા અલે ઓળ નહીં લેવી હા પણ ગમે તે રસ્તે ભણા ઉછી પાછી ના કરી પણ બોર તો કરવો જ પડશે. પૈસા લાવવા પડશે. તમન કોક આલે મને થોડો કોઈ પૈસા આલે ખરો. ભણા કોઈ ઘેર હાલવા નહીં આવે અને જે હતા ને એ પૈસા બધા ખેતીમાં લગાવી દીધા છે. એટલે ગમે તે પાંચથી ઉછીના તો લાવવા જ પડશે. પૈસા વગર નહીં મેળ પડે. પૈસા હશે તો બધું થાય. ભણા ગમે તે કરી ને આગુ પાછું કરી અને 8-9 લાખ રૂપિયા લાવવા તો પડશે જ. કારણ કે બધો ખર્ચો બોર્ડનો 10 લાખ રૂપિયા થાય. એટલે ગમે તે રસ્તે પૈસા તો લાવવા જ પડશે. ગમે તે કોઈક આગુ પાછું કરવું પડશે. પૈસા ગકુણ હાલે અત્યારે પૈસા માટે તો ગમે તે કોઈક ડખો કરવો પડશે પણ પૈસા લાવી બોર્ડનો બંબો પાડવો પડશે આપણે. અમે ડખા કર્યા પૈસા ના આવે એ તો કોકના પહાડ ઉછી પાછી ના કે કોઈથી વ્યાજવા કે ગમે ત્યાંથી લાવવા પડે. એમને ડખા કરે પૈસા આવી જાય અને દિવાળી બંબો પડી જાય ને ભણા હા તો આ 2 મહિના તો જતા રહે પછી તો પાણીની જરૂર પડવાની જ છે આપણે. ના ના બોર તો મામા ગમે તે કરો પણ બનાવો. પાણી વગર ના ચાલે. બધા વગર ચાલે. બોરની આશા આપણે ખેતી ના કરાય ભણા. ના, ના. આપણો બંબો પડતો હોય ને તો જાણે વારું હોય ને તાનું વારી જ છે. આપણો બોર હોય તો કોઈને કગરવા ના જવું પડે. કોક તો ડખો કરવો પડશે. ડખો કરવો પડશે. રૂપિયા ગમે ત્યાંથી લાવવા પડશે અને તાત્કાલિક આયોજન કરવું પડશે. ઓળખોન પડે છે કે નહીં પડતી? ના ઓળખો તો 2 વર્ષ થઈ ગયો નો એકલા એ લાઠી વાળો કોણ? એવું છે એમ? શું છે? સુખ શાંતિ મજામાં છો કહું? 2 વર્ષથી હું તો આ લમણો કરીને તો બિલકુલ એમ કીધું ના હોય તો લાય બીજા ચોઈ જવું ના જવું પણ કીધું મારા હાળીની ખબર કાઢી નહીં ને મારા હાળીની ખબર કાઢવા જવા દે મને. હા. બદલાઈ ગયો છું ને હાળી હું વાત કરું પેલી કહેવત નહીં કે દહકો બદલાય. તમારા બનેવીનો દહકો બદલાઈ ગયો છે. ચિંતા નહીં અમે તો એ લીલા લહેર થઈ જઈ છે. કોઈ ચિંતા જેવું નહીં. કોઈ મગજમારી નહીં. આ તમારે બનેવી રહ્યા ને સવારે ઉઠ શેલ મારી ચશ્મા પહેરી અને નીકળી જવાનું કોમ ધંધા. બેહી જ જાય કે તમારે પેલા રહ્યા કાયમ થી છો કશું કર્યું જ છે. ચૂંટણી લડવા જઈએ સરપંચ ની 1 લાખ 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય કે ના થાય? કોણ હાલે? અને હું વાવેતરમાં શું કર્યું છે હું? ઓબા?
કેસર તાનો પછી કેરે 3 વીઘા તો કેર વાઈ છે. કેળ્યો ઓહો કેળો આવે રે અરે વાઈ છે પણ કરે હું પાણી ના જોવે ચમ પાણી ના જો પાણી તો જોવે પાણી વગર કશું થાય ખરું તાનો આ બોર ફેલ ના જો માર હા પંચર કર્યો છે. હું વાત કરો છો અમે બનાવી આ બોર નવો બનાવશો ને હા તાનો તો પાણી જ ભરશું અમે. બરાબર પણ હારી આટલી મોટી ખેતી કરી હોય અને આવી જૂની જુદી ખેતી કરી હોય ને એટલે પોણી તો જો પોણી વગર ડગલું ના ભરાય તારે અત્યારે અમારો આગવો બોર છે અને બધો ખર્ચો અમારો આગવો કરવાનો કો સાચી વાત છે ખરી વાત છે પણ હાલ કોઈ આવક નહીં પાછી એટલે ખરેખર એવો કંટાળો છે. આ 25-50 હજારની જરૂર હોત ને તો ગમે તે ગોમમાંથી માજી લેત પણ આ તો 10 લાખ રૂપિયા થાય એટલે ઉશીના માગતા શરમ આવે છે. અમે કના પહાણ જે આપણા ઘેર મહેમાન આયા લાગે છે ભણા હા કોણ છે ઉતરે પડી છે એક્ટિવા જેવું લાગે છે હા તો કોણ મહેમાન પાઘરી વાળો ચશ્મા ચશ્મા પહેર્યા છે ને કોણ છે? ઓળખાતો નહીં ભણા હા હારી હું વાત કરું તમને આ તો તમાર હાડું છે. સમય પરિવર્તન આવા હારી હું હતું મારા પાસે મને છે ખબર નહીં તમારે તો પેલા ઘણો વખો મેં જોયેલો છે. મને એક એવો પાર્ટનર મળી ગયો છે ને એક એવો મસ્ત ધંધો મળી ગયો છે ને હારી હા. દહકો અચાનક બદલાઈ ગયો મારો હું વાત કરું તમને કયો છો જમીન રાશી 107 વીઘા જમીન રાખી? બોર ઠેલી મેલ્યો ભાઈ બોર બનાવીને તો પોણી હતા તમારું પોણીઓ ક્યાં ને હા. કે ગમે તે કરો બાપા ગાડી લાવો મુકો ભાઈ તો મને ગાડી આવડતી નહીં તારે લાવવી હોય તો તને લાવી આલું સ્પેશિયલ એના માટે એક ગાડી લાવી આલી ઓહો હવે મને ગભરામણ મારે છે ને તે હું તારી કુટરીને એક્ટિવા આયરી લાવ્યો કારણ કે મને આવું પહેલાથી ફાવે છે તમાર બુનને તો એક મકાન રાખ ચાલ્યું જબરજસ્ત મકાન બનાવી આલ્યું છે એ કોળા ખાટમાં બેઠે એકે જોઈશે ગળીમાં ઓમ વાયરો ખોઈને ગળીમાં ઓમ વાયરો ખોઈને તમાર બુન તો ઘેર ખાતી જ નહીં અરે માર બુન તો ઘણું દુઃખ વેઠી છે. હોજ પડી નહીં ક્યાં પેલું મંચુરિયન ખાવા જવું છે વડાપાવ ખાવા જવું છે પકોડી ખાવા જવી છે હોટલમાં જમવા જવું છે એ કઈ દાડો ઘેર ખાતો નહીં એમ તો કે પૈસા ટોમેટા જેવો થયો છું ટોમેટા જેવો ઓય અબે હું કઈ જે એવું થઈ ગયું છે અમાર તો. હું તો કઉ છું ને હવે તો હળો માર હંગાતી તમે જલસા કરો તમારા બનેવીનું ઘણું દુઃખ વેઠ્યું છે તમે ના મને જોક હા હું તો એક વસ્તુ નક્કી કરી લીધું હાળીમી કે જેને હગવાઈ મને ટેકો કર્યો છે ને હા એ ભગવાન બસ આપણે તો રૂપિયા વાળા થઈ ગયા પણ ઈવન 25 રૂપિયા ટેકો કરી અને ઈવન આગળ લાવવા છે ગમે તે થઈ જાય અમારા દુઃખનો પોટલો એક પરિસો જોક અને હાલ તો પાછો ઓ સંપૂર્ણ પૈસા નથી ઘરમાં. હાલી તમારી ચિંતા નહીં કરવાની કેટલા જોવું છે મને કયો ઓહો ભણા વાતો તો છે એવી કરે જો કે આ ફેંકું બીજું કોઈ નહીં હોય પૈસા આયા છે ને કે આ બધું લઈને ના આવે કે હા કે દહકો બદલાઈ ગયો આ કોટમાં દોરો ને બોરો જોતા નહીં પહેરેલો નહીં પાડતા અને કે મારે હારી તો કે કોરા ખાટમાં બે હારું એવી વાતો કરે હા કમોણા છી ઓણ નક્કી નહીં ગમે તો કમોણા છી કેટલોય વળખો કરતા હતા આમ તો પૈસા વનુ કોઈ રિક્ષામાં ના બેહાડતું ના જો કે એક્ટિવા આ કૂટર નવું લઈને લાયા આયા છે છે. એટલે તો કઉ છું કમોણા છે જેની વાહ. વાતો કરે છે ને એવું કમોણા તો હશે જ. બદલાઈ તો જો જ છે મારો હાડું આમ તો મેલો દાંત લાગતો ને આજ તો જો કે બગલાઈ જેવો હવે તો ચોખ્ખું તમારે હાથનો ટેકો કરે હા ઓવા ના પણ આ પેલા ના મગાય ને કઈ રહી ને શું લાગે કે મારું હાડું પટી ગયો છે એવું ના હોય મામા સમય આવે એટલે ના માગવું પણ પડે. માગવાનો તો હો વખત વિચાર કરવાનો કા માણસ પણ માજ્યા જેવા છે કે નહીં આબરૂ મારી જાય પણ આજે કોક જુદો લાગે છે પણ હા જો કે કાળા ચશ્મા પહેરીને આવ્યો છે પેલા તો એમ જ કહ્યું છે નંબર આયા કહું ના કહેવાય હારી તમારી ચિંતા નહીં કરવાની મેં નક્કી કરી મેલ્યું છે મનમાં ગોઠ પાડી મેલ્યું છે કે જે માણસને મારા ટેકો કર્યો છે ને એ માણસને આપણે ટેકો કરવાનો છે આવો આવા હાડું આવા એ મહાવો હા બણા આ ચાલે લાયા બેહો. જબરો ઠાઠ કરે છે તમે તો ઘરે મોરી જ લાવ્યો છું વાજી શીખો ઠાઠ જબર કરે છે તમે તો હાથ નહીં કર્યો હે? મારે જે છે આ જ છે બધું કાળા ચશ્મા કાળા ચશ્મા તો શોખ ના પહેરું છું તો ઓશોમ નંબર આયા છે ધૂળ આવે ના કહો ઓશોમાં હા બદલાઈ ના જાય પડે કે જીવડા ના પડે કે એટલા ઘણા બદલાઈ ગયા તમે તો હા 2 વર્ષે આવ્યો છે એટલા હે? 2 વર્ષે ઓયથી જો તો તમારો મેણો ખાઈ અને કોમ ધંધા લાગી ગયો અને એવો પાર્ટનર મળી ગયો પૈસા આવ્યા ભગવાન તે જલસા થઈ ગયા કેટલો ફેર પડ્યો ક્યાં મી તમને મેણો માર્યો ધંધો ના લાગી જાય અત્યારે તો મેણો જેનો લાગી આવે ને
એ તો માણસો ઘણા આગળ નીકળી ગયા. આ તમારો જો દાખલો સાચી વાત છે. 8-10 વીઘા જમીન રાખી છે. ઓહો 10 વીઘા. મેં નવો બોર કર્યો હમણાં. લ્યો. જમણ વાળો તો એટલે બોલાવવા હતા, પણ મનમાં એક ખટકો હતો. કીધું હું બોલાવું અને ના આવે તો મારી આબરૂ ના જાય. એ એવું પછી ના કહેવાય હોય મી. શંકરજી, માણસ સુધરી જાય ને એટલે મારે તો એવું હું ના રાખું. તારા કાચવાળી ગાડી લાવી તાર ભણ્યા તો હા? હરિહોણ હતો. અમે તો જબરું કર્યું, હાટું જબરું કર્યું. હા, કાળા ચશ્મા અને જો કે કાળા કલર વાળી એક્ટિવા. તમારી હાડી એ કાળી. કારું તમને સારું પડતું લાગે છે. આપડે તો બધું પણ ચાલે. કોમ તો ધોરો કરો છો ને કોઈ. ભગવાન ના સુધરી ગયો એટલે સુધરી ગયો ને આટલી બધી કમાણી કરી. હાચો સર 3 તોલાનો કરાયો હમણાં. હું વળી કીધું પિત્તર પાડ્યું નહીં અને કોઠમાં હોનાનો દોરો. આવો એક વખત ગોકુળિયું ગોમ જોવા મારો ને મારી વાડીમાં નજર નાખો ને ખાલી આવીને ફરો. તમારે હાડી તો મસ્ત ઘર રાખેલી છે. હા? જબરદસ્ત બનાવી વળી આલી એનું છે. સાપરો થઈએ. એ બધું કાઢીને નાહી દીધું હે? અને એના અહીં કઈ મકાન બનાવી સમય બદલાઈ ગયો એટલે બાબા ભર્યા ફેર નહીં, ઉપાડો. આ કનુપુની આ લાડુ આવ્યું ને અને આ ભીખ માંગતો તો ને. ઘર આગળ તો 2-4 એકોળા ખાટ મેલી છે ને તે તમારે હાડી આખો દાડો ઓમ જોઈને ઓમ જોઈને ઓમ જોઈને ઓમ જોઈને હા? ઘેર તો ખાતો જ નહીં દરાઈને. ના, સફાઈ. હોટલમાં મંચુરિયન મંગાવો, પકોડી મંગાવો, દાબેલી મંગાવો, આખો દાડો બારનું આમાં ખાવાનું. હારા સમેટીના ચોખા ખાઈ ખાઈને દાડા કાઢ્યા છે. આ અત્યારે મંચુરિયન. તમારીથી ના લઈ જતો લઈ જતો. ચોખા ને ઘઉં ને બધું લઈ જતા. છેતરીને. મને યાદ છે બધું, હું ભૂલું ના. પણ અમે નક્કી કર્યું આટલું. આપણે જયારે આપણો સમય ખરાબ હતો ને ત્યારે આપણા હગવાઈ ઘણો બધો ટેકો કરેલો. હમે જો તમારા ગામમાં પેલા શોમોજી, જીવનજી, અમાર હાળી, બીજા ત્રીજા અમાર ફુઓ, બધા જેને જેને ટેકો કર્યો છે ને એવાના ઘેર ઘેર ફરી ફરીને કહું છું કે ભાઈ તમારે અડધી રાતી રૂપિયાની જરૂર પડે તો શંકરજીને યાદ કરજો. હું બેઠો છું અને આ 1 લાખ 2 લાખ 5 લાખ નહીં, તમારે જેટલી જરૂર પડે એટલી અડધી રાતે મને ખાલી ફોમાચાર કરી દેવાના કે અમારે જોવું છે પૈસા હું પકડી દે. એટલો બધો રૂપિયો ભેગો કર્યો હે? પાર્ટનર છે મારા શેઠ, અમેરિકા રહેશું. એ શું કરો હો? એ બધું તમને ના કહેવાય. ધંધાના મૂળ સુધી ના લઈ જાઓ. આવે છે પૈસા જોવું તો માગજો, આ લીધે. ના ના હાટુ પૈસા તો મારા હાલ કોઈ જરૂર ના બી આવું નહીં. નહીં. ના એ ચાલે ના નહીં. હાટુ આજા હોટલ કોફી 2 પીવા આવો. વર્ષે આયા છો અને ખાઈ ખાધા જવાના. વગર જવા નહીં. એ શીરો બનાય. અરે હાડું નહીં ખાવો. ના. હા ખાઈને જો મહા આજે આયા છો તે અને પેલો કાજુ પડે તો બદામ પડે કૂટી નાખજે પાલા ખોઈનીમાં. તમે ખાધા વગર આજ જવાનું નહીં. અને ના હોય તો આજની રાત તો રહેવું જ પડશે. મનવાળ ખોટી કરો ના છો ના પેલા ના ઘણા વર્ષે આયા તો મારે ઘેર ધંધા ભાજી પડે હમણાં. તમે બદલો ના હું એ બદલાણો ના બદલોણા તો છો તમે. ભલ ભલા બદલો સારું બોલો છો અમીરે તો. ના વ્યવહારથી બધું થાય જો. હા. અને જે બધું જૂનું હતું ને એ બધું ગોડી ગાલી. હું નહીં ભૂલી જતો. આઈ તમારા ખાટલા નહીં બેસી જતો. તમારી નથી પણ મારી હારી ની હતી. કીધું ઓણસાણો શું ખાવશે પણ આ શું ખાયું એટલે આ ઝાડના ગુંઠરા હતા ને બધા હું પી ગયો. ટોમેટા જેવી થઈ છે ફદુ ફદુ થાય. હા, પૈસેથી બધું જ થાય. પૈસા તો કમાજો. પૈસા ના હોય ને તો જ માણસ દુબળો પડે. હંગાત થતો હતો કીધું હતું. લાયો હોત તો મને કી ગાડી લઈને જઈએ કે ભણ્યો ને બધા મેં કીધું ના મારે કોમ છે હું એકલો જતો ને હું જી આવે પછી કોઈ કૌશળ તહેવાર હ એ દાળ બધા ભેગા હા થઈને બરોબર જાઉં. છે હે? હું તમે કેવું? તારા અગાઉ ફોન કરી દેજો. કશો વાંધો નહીં. વળી પાછું કર્યું. કોને લાયા? હોવે. તો જો હલો હવે શંકરભાઈ બોલો. બોલો બોલો. હે શાણે રાતી? ભજન છે ના ના હું વાત કરો છો. ભજનમાં જવા માંડ્યા છો? ભેગા થયા તા યાર પેલા આદમી. હા? રાતે 2 જણે હોટલમાં કોફી પીધી હતી ને. નક્કી કોક જતો રે. હા એ રે એમ જન્મવામાં આવ્યો. હા? પેહોણા લઈ ગયા છો એમ કશું વાંધો નહીં. કેટલા જોવું છે? 1.5 કહેતો હોય ને તો 3 લાખ લઈ દો. હું ઘેર ફોન કરું છું રાજ્યાન એ તાલી દે 11 થી. જે ખર્ચો થાય ને ખર્ચાની ચિંતા ના કરતા. હું બેઠો છું પણ તારા બાપાનું ઉભા કરી નાખે. ટેન્શન નહીં લેવાનું. જો દુઃખ તો આવે અને સુખ આવે એ પૈડું ફરતું ને ફરતું રહે. કોક દાડો દુઃખ હોય કોક દાડો સુખ હોય. હા. હો? પૈસાની ચિંતા ના કરતો. 3 જોવું તો હોય 4 જોવું તો હોય 5 જોવું તો હોય તું તાર ઘેર જઈને લઈ આય. હો એ સારું. વાહ હાધુ વાહ હો. મારો ભાઈ બનશે. જબરી સેવા કરો તમે. હોય બેઠા અને બીમારીનું નામ સાંભળ્યું સીધા કી 1.5 આલવાનું મારો કરો. ભાઈ બનશે. હા? ઓહો હોટલ ના, ના, વાળો હાલવા ભાઈ હતો. પડ્યું. તે દહકો રાતે સુખ ને દહકો દુઃખ. અટેકનો ઝાટકો આવે છે મેં કીધું લઈ જાઓ તો તારે ખર્ચો કર. બલૂર મેલાવો તો વિમાન મેલાવો ના, ના, બરોબર છે. એના જેવો માણસ મળે એવો નહીં પાછો. ના, ના, ઓહો. બરોબર છે જબરો રાખવું માણસ પડે છે. ભાઈબંધનું. અને આપણું ભાઈબંધ સર્કલ કાયમ થી આવું જ હતું. કોકને પેલે 50 કરેલો કોકને 100 કરેલો ટેકો કરેલો. ના, ખરો. આજ સુધી બધાને પટાઈ દીધા છે ને અમે જો કે અરે પૈસા લઈને બેહાલ છે એ વાતો કરે છે. નક્કી નહીં સમયનું કોઈ નક્કી નહીં. જે ટાઈમ પલ્લું બદલાઈ જાય ને એને કોઈ નક્કી નહીં.
હું કહું છું હાલી રોટલા ખાવા નહીં ના રહ્યો હાડુ શીરો બનાવશે અને શાખાનો બનાવશે કહેજો. જે હનું ભાવે છે માને તો મરતું રોટલો ખવડાવજો ના. તો તમારા હાથનું મને મીઠું લાગશે બનાવજો મગ. અરે તું તાર મગ બનાય ચોરા બનાય પણ હાડુ ને ભાવે એવું બનાય તો તાર જે બનાવશો એ હું ખાઈ લ્યો હું તમારા ઘેરથી મરતું રોટલો ખાઈને જેલો છું અરે અને મને મરચું કોઈ- રોટલો થોડો ખવડાવે તો જે હાડુ ને કાલ છો રૂપિયા હતા મારા પાસે આ તો પૈસા આયા હા અત્યારે ના, વાત છોકન સાચી. છોકન નહીં બેઠા ઓય ના. ભોય બેહીને ખાધેલું છે ને પણ અમે તો ખાવું પણ વ્યવસ્થિત બેહો કે બલાદમી બેહો કે તમે હા, એ હાડુ. ચિંતામાં છે હની ચિંતા થોડી ચિંતા છે મારા રતાવાળી હરી પૈસાની જરૂરત કેજો એમાં શરમ ના રાખતા તમને કહું હા અઠવાડિયાથી હેડ હેડ કરી દઉં શાંતિ બેસતા નહીં પૈસાની તો ચિંતા નહીં ને ચિંતા છે એક જ હું મને કયો તે દાડે હું બેઠો છું યાર આમાં હાડુ તમારા ઘેરથી દોણા લઈ જાય છોકરોને જીવાડ્યો છે વાત કરો છો અને તમે અત્યારે બોલ્યા વગર બેહી રહ્યો ને થોડું ચાલતું છે મારા વાત તો- ભરભારો નહીં તમારો હાડું છું તમારો નેનો ભાઈ છું એમ કરીને મને કહી દેજે હોય મારા વાત તો કરવા એવી નહીં પણ આ તમને કેવી પરસ ના ના કયો પણ કઈ દો કે શું પરપારા ઓર છે હતો ને હા. તે ફેલ જતો રહ્યો આ એક બાજુ કેરે હુકવાય છે એક બાજુ અબા હુકવાય છે અમે તાત્કાલિક 8-9 લાખ રૂપિયાની જરૂર છે હા અમે પૈસા હાલ એટલા બધા કોઈના ઘરમાં હોય નહીં કે કેટલા જરૂર છે 8-9 લાખ રૂપિયા 8-9 લાખ ની જરૂર છે ને 11 લાખ રૂપિયા લઈ જાઓ મારા અહીંથી જાઓ હા? બનાવી દો બોર કાલ હવારે રિંગ બોલાઈ કરી નાખો કાલ હવારે શું બોલો છો હાડુ અરે તમારા માટે તો બેઠો છે તમારો હાડુ 11 લાખ? 11 ને હું તો કદું 12 લીધો લ્યો પૈસા શું કરવાના છે તમે છો તો હું છું તો તમે છો અને તાપડી છે તો બોરે છે ને જમીને છે અને બધું એ છે પૈસા હાય કરીને મરી દો નહીં પૈસા તો કૂતરો ઊંઘતો નહીં હું વાત કરું તમને ભલાદમી બોનું હાલ દઉં હાલ્યો હું પૈસા લઉં એમાંથી તે ડાયરેક્ટ બાર બોનું આલી દો અને બધું એક જ દો ને આમાં તમે કીધું ને કે મારે બોર બનાવવાનો છે જ્યાર સુધી તમારો બોર ના બને ના તમારા બોરનો બંબો ના પડે ત્યાર સુધી તમારા ઘરનો રોટલો મારા માટે રોમ સાટું નહીં ખાવું પેલો બનાવે છે એ તો આ તો ખાતા હું હતા. રોજે ફોન કરું એટલે આઈને પૈસા લઈ દો પેલા પૈસા લઈ દો અને પૈસા લાઈને બોર બનાવી દો પણ બોર તો પછી બનાવીશું પણ ખાતા તો જો શીરો નહીં ખાવી ના લાડવા ખાયો આવા નહીં તમારે રહેતા ના ના મારી વાત સાંભળો મેં નક્કી કરી લીધું તમારા બોરના પોણી પડે ને બંબાનું એ દાડો હું લાડવા ખાઈ ગયો ના 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 શીરો બનાવે પડી છે મેલો. હાડુ. નહીં ખાઓ શીરો આ તમે ભલા આદમી હું આવ્યો તારે કીધું હોય એ બેંકમાંથી ઉપાડવા પછી આટલી મોટી રકમ ખરી ને ઘરમાં મેલી રાખેલી ના હોય અને પેલોને પાછા 3 લાખ રૂપિયા આલે હાલ ખબર છે એટલે હું જેવો ફોન કરું ને એવા તૈયાર રહેજો પૈસા હું આલી દઉં છું કહો તો તમે અહીં લઈ જજો બરાબર કેટલા વાગે 2-3 કલાક જ થાય 2-3 કલાક. હવે લોબો ટાઈમ નહીં થતી તો ચિંતા ના કરતા અહીં લઈ દો ઈયાથી હું જ્યાં છો ભલા આદમી તમારો હાડું જીવ સાજી શંકર મરી નહીં ગયો જડમ લાડવા ખાવ ભેગા આવજો હારી ભોળા જોજે હાડુ આ ગામનું પેલું ગામ કરતો તો આપણા અહીંથી ગવાનો કટ્ટો લઈ જતા હતા ઘણી જો. વખત મારો બૂચ મારી ગયો છે ના જોક કેટલા પૈસા વાળો થઈ ગયો છે હાડુ સમય કેટલો બદલાઈ ગયો. બદલાઈ ગયો મામી, હો. ખરેખર માણસનું જીવન બદલાતા વાર ના લાગે ભણા ના લાગે અમે શું કરવાનું ભણા પૈસા કીધું ને લઈ જવાના લઈ આવવા તો પડશે અને તાત્કાલિક 1 મહિનામાં બોર્ડનું કામ પૂરું કરી ના, ના. દે. ના તો બસ ખાઈને ઉપરો. હા કશો વાંધો નહીં ભણા ખાઈને પછી હેડીએ ભણા મારા હાડુ પર કેટલી બધી રી રાખતો ઓય કઈ ઘેર આવતો ને હું એને ખાટલા ના બેહવા દેતો અને કેટલો બધો મેણો મારતો પણ આ સમય બદલાતા કોઈ વાર થતી નહીં અત્યારે મોમાં જુઓ સમય જુઓ બદલાઈ ગયો ને કોઈની મશ્કરી ના કરાય ભણા શિયા ટાઈમ આપણે એના પાસે જવું પડે ને મેં ઘણી બધી મશ્કરીઓ કરી તમે ઢસેલી ના તો- કહેવાના શબ્દો કહેતો એનું હું. ઓયથી ઢસેલી કાઢી મેલતા તોય માણસ કશું બોલતો અને અત્યારે માણસ કેટલો દિલદાર હોમાંથી કે તમે તાર રૂપિયા લઈ જાઓ 12 લાખ રૂપિયા કીધા થોડા ગણા મેં કદી 12 રૂપિયા લેવાનું એનું કીધું નહીં અને 12 લાખ રૂપિયા કશો હતો નહીં ને હવે તો 9-10 લાખ રૂપિયા ખર્ચો થાય અને લાખ રૂપિયા જમાડવા કઈ નાખીએ ના લાડવા ભણા. કરી દઈએ અમુક કોઈ બી માણસ હોય ને એની કદી મશ્કરી નહીં કરવી નકર કોક દારો સમય આપણો ખરાબ આવે હા આવે આ ના આવ્યો આપણો સમય આયો ને ભણા ને તારા પાસે? આપણા ટેકામાં એરે માણસ આવ્યો હા યુવાઈ ના કીધું આમાંથી કે લઈ જજો આમાંથી કીધું કે લઈ જા 10 લાખ રૂપિયા ફોન કરું તરત જ 12 કીધા છે 12 લાખ રૂપિયા આપો તો 10 હાલ કે 12 હાલ લઈ આવીએ. કોમત લેવાના છે ભણા ભણા નકે છેલ્લે એક અઠવાડિયેથી તારા મોમાં ઊંઘ નથી આવતી અરે ઊંઘાવા બોર ફેલ ગયો તો એટલું બધું ટેન્શન હતું ને એટલો બધો મગજમાં ભાર લઈને ફરતો હતો ને પણ મારા હાટુને પૈસા આલવાનું કીધું ને ભગવાનની મહેરબાની કહેવાય ભણા હા?
મારા મગજમાંથી કેટલો બધો ભાર ઓછો થઈ ગયો. આઈને પૈસાનો કઈ જાય એટલે મગજનો લોળ ઓછો થઈ ગયો અને ભગવાને આપણા અમુક થોડો લમણો જોયું પણ જોયું ભગવાન ને. હવે પછી હેળો ખાઈ લો. તો રાત દાડો ભગવાન ને સમરતો તો કે પૈસા કોઈ કાલી રહે ને તો સારું. અમે ચિંતા કરવા વાત સાંભળી લીધી તારા મામાની. આપણી અરજી ભગવાનને હોભરી કે કોઈ નહીં અમે મારા હાલવું પડશે એટલે પણ એક તો નક્કી કર્યું પણ આપણા પાણ હોય ને તો કોકની મદદ કરવી સારી હો. બસ કોક કરી દાડો નાખો. આપણા કોમમાં આવે હો. હા ઓળખાણ પડે છે કે નહીં પડતી? ઓહો ઘણી વાર તો શંકરજી ઓળખ્યા જ નતા આમ તો હું વાત કરું 2 વર્ષે લમણો કર્યો ને પણ વળી નો કણ તમાર તો શિકાર જવાની આવે છે ખુબ જવાની નહીં હાલતી પલાજમી. કોઈ દુઃખ ના પહેરા, મારે તો જો જ કોઈ દુઃખ ના પહેરા. હમણાં જ લાયો. અઠવાડિયું 10 દાડા જ થયા. નવી લીધી ઓવે. છોકરો કે મારે ગાડી લેવી છે. મુકો ભાઈ મારે ગાડીમાં બેહવાનું મેળ નહીં આવતો. હું ગાડીમાં બેહું ને કે મને રૂંધો મારે મને હા લેવામાં કંટાળો આવે કીધું. એને ગાડી લઈ આવી અને મેં આરી એક્ટિવા લીધું. કારણ કે હું તો બાઇક લઈને ફરેલો ખરો કે તો મને કીધું આપણો ખુલ્લા વાતાવરણમાં ચાલે. શું ચાલે છે બીજું કયો? ચાલે જાય અમારે તો આ બેઠો છું હા આ વારાનો આજ તો ખેમન ઘર હું જ્યો નહીં બરોબર. મારો વર્ષો કોમો વળગારી હા. અને મને જતો રહેશે કીધું આજ તો જવું જ નહીં ને બોડી. ખાવું નહીં કીધું જવું નહીં શરીર પણ ઘણું ઉતારી નાખ્યું છે યાર. કોમો બોડી ઉતરી જ જાય હે તાન સુખ શાંતિ છો તો ખરા કે? કે આવવાની શાંતિ હું અને પેલા તમારે ઘેરથી રીહેન બેઠો તો એમાં લાયક ના લાયા એ ચોકાન ઇન પ્યોર તે ચાલ તો સુધી પડી મેલ છો પછી. શંકરજી હું લાઈન કરું હું કયો મારી અડધી જિંદગી તો પૂરી થઈ જાય અને પછી અડધી જિંદગી જતી રહે અને અમુક કોઈ ચિંતા જેવું નહીં તાણ ગમો બાપા સીતારામ આયા બપોરે જમવાનું થઈ ગયું છે 50 રૂપિયામાં જમ્યાનું શાંતિથી બરોબર. તાણ તો રોટલાની હોશિયાર હતી એ નીકળી ગઈ. જબરો મેળ આવી ગયો. ઘેર આપું છું ના ના તોય તમે કહેતા હોય તો લ્યો હળો તો હારો ના ના, કરતો હોય તો ઓમાં એક મરશે ને એટલે તો આવશે કે પછી આ બુત ને કોઈ નહીં શોમાજી મારા કપરો સમય હતો ને તો હા. તમે મારી ઘણી તકલીફો દૂર કરી છે. ઘણો ટેકો કર્યો છે માને. અને મારા હરખાઈ એટલે 2 વર્ષ હોતી છો 11 બાર નીકળ્યું જ નહીં. 10 વીઘા તમને મી નહીં જોયા યાર 10 વીઘા જમીન રાખી ઓહો. એક બોર બનાવ્યો છે. એક મસ્ત ડબલ ધાબા વાળું મસ્ત નવું મકાન બનાવ્યું અને આ છોકરાને ગાડી લઈ આવી અને અમે એક્ટિવા લીધું. એક જબરજસ્ત પાર્ટનર મળી ગયો છે અને યાર. ખતરનાક ધંધો ખોલી નાખ્યો છે તમે યાર. તો ઘણું બધું વસાઈ દીધું છે અત્યારે 10 વીઘા જમીન રાખવી એટલે કોઈ જેવું તેવું કામ નહીં તો યાર રાખી શોમાજી. ઓહો પણ અમે બસ બધી બાજુથી કમ્પ્લીટ કરીને મેળ દીધા છે ચારે ખૂણા. હા. એ નક્કી કર્યું કીધું જે હગા આપણા મધરા આવ્યા હોય અને કદાચ આપણે તો રૂપિયાવાળા થઈ જાય છે 5% મજબૂત થઈ જાય પણ હગોન મજબૂત કરવા છે. તમારે જોતા હોય તો એ વાત મને સાચી કરી. તમે ઘણો ટેકો કર્યો છે શંકરજીને બરોબર. તમારે જોતા હોય ને તો મને અડધી રાતે ફોન કરજો હું તમને પૈસા આલી ગયો. શંકરજી પૈસાની તો મારે જરૂર જ છે જરૂર છે. અને શરમ આવે છે પણ આ તો કેવું પડે છે અલ્યા ભલાદમી જોને તમારા જ પૈસા મારા પાસે છે એમાં શરમ શું રાખવાની આવે છે? હું તમારા ઘેર આવતો તમારા ઈકન આવતો 100 રૂપિયા જોતા હતા ના માજી લેતો. ના. જરૂર હોય તો માગવા ના પડે. માગતા. ત્યાર પછી હાલ ઘેર હું ઘેર ચોમાનું ઓવે. મારે ત્યાં પત્રોન ફોટો પડી જાઉં શું વાત કરો છો? બસ હે તે ટુપલો વાહન મેલીન અને પછી હુઈ જાઉં તે બરોય એ શું કરવું છે એટલે કે? મારે કીધું ઓઈરીને આવે તો રિપેરિંગ થઈ જાય ને હા 2 લાખ રૂપિયા હોય ને 1.5 જેવા તો લ્યા ભલાદમી દોઢ નહીં 3 આલુ અસલ તાબુ પર આવી હું બેઠો છું. શું કહો છો હું શું તાર સુધી કમ્પ્લીટ થઈ જાય તમને કહી દઉં હું. અરે તમે હાલો તો તમારા જેવા કોઈ ભગવાન નહીં શોમાજી હું આલુ ને હાલવાની ચિંતા કરતા ના જાને ત્યાંને તમારે જાગર માગે ને એ દાડો પાકા એટલે હાલજો બાકી હાલ જોતા નહીં મારે. તમારે ચિંતા નહીં કરવાની. હું હમણાં ઘેર જઈ અને તમારે ફોન કરું છું એટલે આઈને તાર પૈસા લઈ જાઉં બરોબર. તો હું આઈકર આવું ને તો આઈને આલી દઉં. હું કીધું અને બીજી કોઈ આખી પાછી બીજી ત્રીજી જરૂર હોય ને ના તો બીજી મને તો કોઈ જરૂર નહીં અરે હોય તો શરમ ના લાગતા ફોન કરજો લે હું ઉતાવળમાં છું મારે જવું પડશે. ચાબા નહીં પીવી ના ચા નહીં પીવી. એક ભાઈ પીવો કે યાર? દવાખાને એક ભાઈ બંને દવાખાને લઈ ગયા છે ને 3 લાખ રૂપિયા એવાના હાલવાના છે ખર્ચો છે દવાખાનાનો તે જઈને હાલી આવું કે હો હાર આવજો તમે હો શોમાજી. કેવું પર હો વેરા વરી તો સૌ હોવાની મારા વેરા નહીં હોય પણ શંકરજીને વેરા વરી છે આ માણસની પહેલા દશા સેવેથી ફરી ફરીને ખાતો ને આમ ફરી ફરીને આમ જોતેથી માગીને ઘરનું પૂરું કરતો અત્યારે સમય સેવો બદલવાનો છે લ્યો ફટ દઈને કહી દીધું કે સોમાજી ના હોય તો 1.5 નહીં પણ 3 લઈ લ્યો. હે ભગવાન મારા 3 લાખ આવી જાય ને તો ઓઈરી બનાવો ને તોય પૈસા વચ્ચે ₹1 લાખ જેવા ફોન આવે ને એટલે ઉપરી જ જવું છે. ફોન કર્યા કે ના મેલે કારણ કે પહેલાં ઘણા વખત
અમે ખવડાયેલું છે હોય એટલે રાખીશ કે ભાઈ બની તો રાખી શંકરજી. શું કરવાનું? દૂધનો કેટલો વખો પડે. ડોશી કે ગમે તે કરો ડોહા, ગમે ત્યાંથી ભેંસ એક લાવો. હવે ભેંસ થોડી કોઈ મફત આવે છે તે લાઈન એક શીલા બંધી કાઢું. ભેંસ લાવવા માટે પૈસા તો જોવું કે એમને તો ભેંસ લાવાય ને. અને અત્યારે કાઠાવાળના રૂપિયા કોણ હાલે આપણને? અને અત્યારે તો કોઈ મજૂરી નહીં કે કોઈ કાઠાવાળની કોઈ સીઝન નહીં કે હું વેચીને લાવું હું. ગમે તે કરીને ભેંસનો વાર તો કરવો તો પડશે જ. ના હોય ને તો બીજું કશું કરવું નહીં. અને અત્યારે પાછી ભેંસ ફોરી તો લવાય નહીં, નકા પાછા લાવે નહીં મોય લોચા પડે છે. ગમે તે કરીને બીજું કોઈ કરવું નહીં. ગમે તે પણ કોકના પાસેથી પૈસા વ્યાજવાય લેવા છે. કો તો હેતર આગું પાછું કરું પણ ભેંસ તો લાંબી જ છે. દૂધનો વખો ઘણો પડે છે મારા એટલા. ગમે તે કરીને લાંબી તો પડશે જ. જીવનલાલ ઓહો શંકરજી, શું નીકળ્યા તો ભલાજી બગલાની પોક જેવા થઈને? ઓહો તમે તો બગલાની પગ જેવા તો તમે લાગો છો. આ હમણાં જ લાયો. ઓહો 3 તોલાનો છે. ઓહો હમણાં જ કરાયો. નવી લાવ્યો, નવી નવી લાયા? આ તો હું મારા માટે લાવ્યો છું. છોકરા માટે તો ઘેર કાળી ગાડી લઈને મેલી છે. કારી ગાડી? તાણે શું વાત કરો શંકરજી? 2 વર્ષથી છે તમારા ગામમાં હપુ તો લમણો કર્યો. ના ના હમણાંથી દેખાડો નહીં. એક પાર્ટનર જબરજસ્ત મળી ગયો છે ને એક ખતરનાક ધંધો મળી ગયો છે. તે 10 વીઘા જમીન રાખી, ઓહો મેં બોર બનાવ્યો, ટ્રેક્ટર લાવ્યો, નવું ઘર કર્યું, ના 2-3 સાધન લાવ્યો અને હું નિવૃત્ત થઈ ગયો છું. તે આગે વાલે ફરું છું. ના, 2 ના. વર્ષથી ને જો આવ્યો છું બિલકુલ એવો અરે હમુરદા નહીં, રિક્ષામાં આવતા રિક્ષામાં ઘેર જતા તમે તો. જીવનજી તમે તો સારું કરીશું, હો. મનમાં એક ગોઠ વાળી લીધી હા. કે જેને આપણને ટેકો કર્યો છે ને ખરાબ સમયમાં, હા. અને એનો ખરાબ સમય આવે ને એટલે આપણે ટેકો કરવાની ફરજ છે. જો હું તમને ના ના બરોબર છે શંકરજી, ટેકો તો કરવો જ મેં પડે. નક્કી કર્યું કે આપણે તો પૈસે ટકે મજબૂત થઈ ગયા છીએ, પણ હવે હાગો વાળાને પૈસે ટકે મજબૂત કરવા છે. એટલે નીકળ્યો તો. બીજું કે કેવું છે? શાંતિ છે ને? હા, અમાર શું તમાર જેવું છે અહીંયા? બીજી કોઈ પણ તકલીફ જેવું હોય ને તો અડધી રાતે આ તમારા ભાઈબંધને યાદ કરજો. તમે ઘણા દોણા બાજરી ને ઘઉં ને બધું આલ્યું છે મને. એમને મારો છોકરો જીવ્યો નહીં. તમારા બધાને અહીંથી લઈ જઈને પૂરું કર્યું છે. એટલે હું કહું છું કોઈ જરૂર હોય ને તો કહેજો. આ ઉભો રહેવાનો ટાઈમ નહીં મારા પાસે. જરૂર તો ઘણીએ છે પણ હું શંકરજી વાત કરો તો બોલો. આમાં કહેવાય ના કે અરે હગાને. કોઈ શરમ રાખશો નહીં. જોને તમારા જ બેંકમાં મેલ્યા હોય બોલા દેતા ચિંતા કર્યા વગર. આમ નાના મોટા અરે જીવનજી બોલો. તમે દોણા આલ્યા છે 100 રૂપિયા 50 રૂપિયા મને ભાડું આલ્યું છે ત્યાં કણ જવાનું. ના, ના, એટલે ચિંતા કરે. છેલ્લા જોવું છે કે કેટલા જોવું છે કે શંકર- લાખ 2 લાખ 5 લાખ 10 લાખ છેલ્લા જોવું છે. શંકરજી મારા શું છે ખબર? દૂધનો વખો છે એટલે ડોશીયું કે ગમે તે કરો ડોહા એક ભેંસ લાવો. અમુ ભેંસ લાવવા મારા પાસે 1 રૂપિયો નહીં. એમ છો 2 લાખ રૂપિયા આલુ હેડો. તો મારા હાડું બોર કરવાનો છે બરાબર. ઓહ. તે ઈવન 12 લાખ હાલવાના છે. ઓહ. શોમાજીને નવું ઘર કરવું છે તે ઈવન 3 લાખ હાલવાના છે. ઓહ. અને તમારે લેવી છે ભેંસ. તે ના હોય તો તમને 1.5 લાખ રૂપિયા આલું. 1.5 લાખ રૂપિયા? હવ એટલે ના હોય તો એક કામ કરો. અત્યારે જઉં છું લઈને પછી પૈસા આવું એટલે તમને ફોન કરો એટલે આઈને તમે તાર લઈ દો. અને જાણે થાય તાણે તમારે સગવડ થાય ને જાણે તાણે આલજો. શું કીધું હે? શંકરજી તમારો ઉપકાર તો નહીં બોલો યાર. અરે યાર ભલાદમી તમારા જેવા. તમારા રોટલા ખાઈ જીવ્યો છું ને તમને ભૂલી દઉં હું. ના 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 શંકરજી વાત સાચી. લોકો ઘણો મેણો માર્યો તો પણ અમે વળક લીધો છે હા. અને અમે સારો સમય આવ્યો છે. કશું વાંધો નહીં. ફરતો ફાધર આવજો. હું હમણાં પૈસા પહોંચાડું છું. હો. હા હા ફોન કશું. કરું ઉપાડજો મારો. એ હા મારો. ઓહો જો કે સમય બદલાઈ ગયો હો ભાઈ. શંકરજી આવતા ને એટલે તો ગમે તેનો વેટો કરીને જતા અને આજ આયા છે ને કે ના હોય તો જરૂર પડે ને તો કહેજો. અને કીધું તો સર કે પૈસા તમારે જોવો ને મેં તો કીધું લાખ રૂપિયા છે પણ આ તો 1.5 લાખ રૂપિયાનું કીધું છે. ગમે તે પણ શંકરજી પૈસા આલે ને તો 1 લાખની ભેંસ લાવી દેવી છે અને 50,000 છે ને એ હા ગમે તે કરીને કોકમાં વાપરવો પછી ઈવન જરૂર પડે એટલે હાલવાના છે. એટલે ચિંતા માણસ તો ભાઈ આવો જોવો હો. ભગવાનને ટેકો કરે ને એ આરે એક જ માણસ છે. ને કહો આમાંથી કોઈ ના વાપરા પાસે કહેવા કે હું ટેકો કરવા આવ્યો છું. હા ભગવાનને મારી અરજી વાપરી લીધી હો. અને ડોશી અમે ચિંતા કરે નહીં. અમે તો દૂધનો વખો નહીં પડે. અમે તો ભેંસ લાવી દઈએ એક મજબૂત લાખ રૂપિયાની. અને મેળ આવે ને તો હારી ભેંસ મળે ને પાડ્યા જેવી તો 1.5 લાખમાં 1.5 લાખમાં પણ ભેંસ એક મજબૂત લાવી દેવી સર. જોવું ના પડે કે પાછળ. હાડું ને 2 કલાક પછી કીધું ને કે ફોન આવે એટલી વાર આપણે ચા પાણી કરીએ અને પછી ના હોય તો રિક્ષા લઈને કરીએ. મામા વાટ જોઈ રહી પડે. માણસ કઈ જો છે ને એટલે ભૂલાતો નહીં. પૈસા હાલવાનું કઈ જાય ને ભૂલતા છે ખરા. તા કહેતો હોય બેહેર હાડી ભાઈ ચા પીએ ને તો શકન વળી જાય પોણા.
મગજમાંથી ઘણો બધો ભાર ઓછો થઈ ગયો. ફોન આવે એટલી વાટ જોઈ રહેવાની છે. 2 કલાક પછી ફોન ના આવે ને તો આપણે ચાલે તો હમણાં લગાવીએ. ફોન આપણે લગાવીએ. કશો હતો નહીં, વાટ તો જોવા, થોડી વાર વાટ જોવી પડે, ઉતાવળ ના કરાય મામા. તો ઉતાવળ કરી. હા, હમણાં ના કીધું હોત તો કરા પહાણ લેવા તો કને ફોન કરવા, પણ કઈ જશે એટલે આવશી. ના ના ભણા હોમાંથી કીધું છે ને જબરું હા. કામ થઈ ગયું છે આપણું. આપડે માગવાના તો રહ્યા નહીં. નકર અત્યારે તો કેટલી મંદી ચાલે છે ગામમાં કોઈના પહાણ 50,000 રૂપિયા માગવાનું તો શરમ આવે આપણને. અત્યારે કોઈ ના હાલ. કોઈ ના આલા નહીં, કોઈના પહાણ શુદ્ધ નહીં શોધી લાઈન આલા મંદી ચાલે છે. અને આ તો હમતી કઈ જશે કે આલુ શું 12 લાખ રૂપિયા થોડા ને ગણા. એટલે આપણું કામ ભણાની થઈ જિંદગી જાય બદલાઈ રહી ભણા. પૈસેથી તો ભણા મણા ધારે ને એ કરીએ કે કેવો ફરવા માંડ્યો છે. આપણાથી ઘઉં લઈ જતા સોના મોના કટ્ટો આપડા બે ના. અને પેલા સમય એવો હતો ને કે ઢૂઢોમાંથી બાજરી કાઢે માણસ ખાતો. હા, એટલે સમય હવનો આવે. જેમ પેલા ગોવાને શું ખાયું ને એમ મારા હાટુને શું ખાયું. આવ્યું હો, લઈ લ્યો, ચા લઈ લ્યો, પછી ફોન કરીએ છીએ. તો ચા પી લો પેલા એક વખત. અત્યારે ભણા માણસનું જીવન રહ્યું ને પૈસા ઉપર થઈ ગયું છે. હા, પૈસા હોય ને તો માણસ હસતો રહ ના કે બળી જેવા માલ ફુવા જેવું મોટું ખરી અને ફળે જતો હોય. પૈસા વાળા કોઈ નહીં અત્યારે. પૈસા હોય તો પબ્લિક બોલાવે તમને. પૈસા હોય ને તો મગજ ઉપર લોરે ના રે ભણા. હા, અત્યારે પૈસા નહીં એટલે વળખો તું લગાવજે ફોન લગાય ને વધારે વાત નહીં ચા થવી. નહીં પીવા દેતા. 2 કલાક થઈ ગયા લક્ષ્મી ચોલ્લો કરવા આવે એટલે મોટું ધોવા ના જવાનું હોય. ચા પીવા દીધો હોય તો જે કોમ ફટાફટ થયું ને એટલું તો ઓછું. જો રિંગ વાગે છે. બોલ તો ખરો. હેલો, હલો શંકર માહો બોલ્યા. ઓવા પોણા શંકર હા, ચાલુ રાખો માં, ચાલુ રાખો. હાલો માર મોમાં. લ્યો. ફિકર પણ ના કરીએ. હા, બોલો છો, હોભળાય છે, બોલો કે. હલો બોલો બોલો હાટુ બોલો. આઠું તમારા કોમમાં છું બેંકમાં જ બેહી રહ્યો છું. હા ઓવા પેલા પૈસા 12 લાખ મારે તમારે આલવાના છે ને ઓહો 2 લાખ માટે 2 કલાક થઈ ના ગયા. 2 કલાક થઈ જાય બેંકમાં આવ્યો છું, બધું કામકાજ પાકો જેવું જ છે. પાકા જેવું છે. હા, હા, તો થોડું કોમ છે ને હું ઈ આવું તો તારે હાલના તમે 10-15 મિનિટમાં હેલો હાટુ હમરોનું નહીં. 10-15 મિનિટમાં હું ઈ કરવા જ આવું છું. 15 મિનિટમાં વાય આવે છે પાછા. થોડું કોમ છે, થોડું આખું પાછું જેવું છે, આમ પાકું જ છે. હા? તો હે થોડું આખું જે આંબા જેવું છે એટલે હું ઈ કરવા આવું છું. કશો વાંધો નહીં વાય આવે. અમે ગામના વલ્લભ બેઠા છીએ. વલ્લભ સાહેબ, હોટલ બોલો. ઉપર. એ હાર વાટા. વાય આવો ચા પાણી વાય કરીએ. એ હાર. મોણા મોણો તો ખટપટી ગયો છે હો. બેંકમાં પહોંચી ગયો હે. આઈ જાય. મને તો એવું લાગે ને લઈને જ આવશી. મારા હાડું કી કણ બોલાવી અને કી પાછા હોય ઘેર મોકલવા માણસ ખટપટીઓ સીધો વાય આવે છે. ના ના, અબ્બા જો આવતા હોય તો પૈસા લઈને એ જવું મટ્યું આપણો. સારું કર્યું અમારે રિક્ષા વાળો તેને લઈ જાય. વાત સાચી થો. હમણાં ભાડું આલવું પણ પાછું એને રિક્ષા પણ માણસ આવા પૈસા વાળા તો ગણતરી ના આવે પણ ઉડાર છે કહું આ તો. શિખર મહાન અમારું ચલાવો છો કોમ જ કે? એવું ઉતાવળી એવું છે ને ભાઈ એટલે મારે દોડામ દોડ કરવી પડે. એક્ટિવા ઉડાડી તો કહું હું તો ચાય પાલી ભૂઈ હજી પડી નહીં તમે આવી ગયા. મારે તો ઉતાવળ વાળું કોમ હોય. હા? બેંકમાં બેસી જતા? બેંકમાં બેસી અને નેકળ્યો બહાર ને એવો જ તમારો ફોન આવ્યો. હા? ઓવે, એટલે એમાં થોડા લોચા એવા પડ્યા છે હા. તમાર કે મારે મારે તમાર મારે પડ્યા છે. માં એવું થયું છે બનવા કાળે એવું બની ગયું છે કે પેલો કાલ ભાઈ દવાખાને દવા દાખલ કર્યો ખબર છે હા, તે એનો ખર્ચો તઈને આવે એવો હતો. અમે એનો ખર્ચો આવી ગયો પોચ. બોલ. તે મારા ઘરમાં જે રોકડે રકમ પડી હતી ને એ બધી એમી હતી તે આલી દીધી દવાખાના વાળા તો ના પડાય ને. ના, હા, ઇન્નમ રજા હાલે એવું હતું ને એટલે મેં કીધું તાત્કાલિક બધા જેટલા ઘરમાં રોકડા પડ્યા હતા ને એ બધા હવરાઈ દીધા કે પછી જો બેંકમાં જો એટલે મને કે એક કામ કરો તમારે આવડી મોટી એન્ટ્રી ઉપાડવાની હોય તો 25,000 રૂપિયા રોકડા તમારે જમા કરાવવા પડશે. તાણે કે તમને અમે હમણાં 12 લાખ રૂપિયા આલી લે. મેં કીધું ચમ આમ આવું જેમ કીધું અમારા પૈસા એટલે કે આટલી બધી મોટી રકમ બેંકમાં હોય નહીં અમારે મંગાવવી પડે તાત્કાલિક. એટલે મેં કીધું કશો વાંધો નહીં હેળો એ ખાલી 25,000 રૂપિયાના આડા આવડા ડખલામાં મારે હોય આપવું પડે. હવે હું આવો મોટો જબરો માણસ ગામમાં કોકના પાસે 25,000 રૂપિયા માગવા દઉં તો મારી આબરૂ હું રહે કઈ મૂકે ના હોય તો જે છે ને કે આ તું મારા હાટું ને કહેવા દે. એ કીધું 25,000 રૂપિયા સગવડ તમે રોકડા મને કરી આલો. એટલે હું જાઉં તમારા પૈસા પડ્યા છે બેંકમાં બેંકમાં હું 25 આલું. એ જમા કરાવીને સીધા બહાર લેતા કે તમને આલીને હું મારા ઘેર.
મારા બેટા નવો કાયદો લાયા રે કાયદો નહીં, આવું કરવું જ પડે. મોટી રકમ ઉપાડતા હોય ને એને આવું કરવું જ પડે. વધારે પૈસા હોય એટલે. ગયા છો? 2-3-4 લાખ રૂપિયા ઉપાડવા હોય તો જાવ કા તાણ પછી ભલાદમી એટલે આવું છે તારે. એમ હું કરું 25,000 રૂપિયા સેટિંગ કરવું પડશે ગમે ત્યાંથી રોકડા. આમાં મારા પાસે હતા હું તમને કહેવું નહીં, હું તમને ના કહું, પણ અમે તકલીફ એવી થઈ જાય છે એટલે કાઠામાં કાઠું કરી છે હાટું નકર પછી એક કામ કરો, ના હોય તો 2-4 દાડા ખમી ખો, તો પછી વ્યક્તિ હું સગવડ કરું 25,000 રોકવાની, એના પછી હું જમા કરીને તમને પૈસા લઈ જોઈએ. આમ તો આદત પેલી વાત કરીને મેળેલી છે એટલે આ કામ થઈ જાય. કાલ કરું એક કોમ આજ કરું હારું પણ તમે કહો છો મારા તમે પાસે- 12 લાખ રૂપિયા મને આલો છો અને મારા 25,000 માં ગુરુ ઉભું રહે થોડું ઉભું રખાય મારે ઊભું નહીં રખાવું, એમાં તો તમને કહું છું લાઈન 2 દાડા તો બોર બની જાય. પાછા 2 દાડા શેરી પૈસા લેવા જઈએ તો બોર શાને અરે બને? બેના 4 થયો પાછા 100 થયો ગાડા 50 વાયદે કરી જાય, આ બધું કોમ વાયદે કરવાની. વાતો ચડે ને કદી પૂરી ના થાય હા, સમજી ગયા. ભલા, ઘેર તો પડ્યા નહીં પણ ના હોય તો બાબુજી પાસે જા અને મારું નામ લેજે કે સરપંચના તાત્કાલિક 25,000 ની જરૂર પડી છે કે કશું પૂછતા નહીં તમે પૈસા આલો કે કોઈ આવું નહીં ને કોઈ કેવું નહીં તો હું ફોનમાં પછી રાતે વાત કરી લઉં છું હું પેલા બહાર હાલી જાઉં ને તારે હમણાં એમાંથી પછી હાલ લે આ આપવાના. ચાલ દે હું ના હોય તો હોજનો વાયદો કરજે કે હોજ કે મારું મામો હાલી જશે 25,000 જ ને હા હા તું તાર ચિંતા કરે આવી આગળ જા. ઘણી મોટી રકમ તો મારા મળી રહે પણ આ મોટું કોમ જ ખાલી કોના પાસે માગવા કયો ચિંતા કરશો ને, હાટું બોર બનાવી આલું છું. 25-50 હજાર તો ગામમાં ઓટો મારું તો લઈને આવું તમારી ક્રેડિટ તો ખરી પાછી, ક્રેડિટ સરપંચ છું પણ મારા હાટું છો તમારા ઘરનું મેં ખાધેલું છે, તમારા ઘરના દોણા ખાધા છે, તમારા ઘરના રોટલા ખાધા છે, તો- તમારા ઘરની સાસે હું લઈ ગયો છું. તમે એટલે મારા મારે હાટું છો ને એટલે આ ખુલ્લા દિલથી વાત કરું ને નકર કોઈને કેવું ના કે મારા આટલું બધા પૈસાની જરૂર છે ના હાટું પણ આ જે કહી દીધું ને મન મેલીને ચોખ્ખો માણસ મને ગમે, મનનો મ્યાલો મને ના ગમે. આ તમને કહું પોણા છેલ્લી વાર થા 10 મિનિટ શું આગું છે ઘડી ગામ વચ્ચે જ ઘર હા. બેસીએ ઘડી વાર છે. સારું થયું તે બાબુબા ઘેરા જ હતા બેઠા તો છે માર માહો માર મામો બે થાણા શું કર્યું પણ કોમ થઈ ગયું? ઈ જેલો પાછો ના આવું બરોબર. માર મામાનું નામ પડાય તે આલી જ દી મારે આમ તો પૈસાની જરૂર ના પડે પણ મારો પાર્ટનર ખરો ને એ અમેરિકા રહે છે. જો હું તાર ચોખ્ખી દિલ્હી અને મનની વાત કરી, હા હતા પાછા બાબુબા તો અમેરિકા રહે છે બરોબર, ત્યાંથી નાખે ડોલરમાં. ડોલરનું કન્વર્ટ કરવાના કે નહીં કરવાના મારે, એટલે કન્વર્ટ કરવા માટે 25,000 રૂપિયા આલવા પડે. સમજી ગયા ને વાત ને? ત્યાંથી ડોલરમાં રૂપિયા આવે એને કન્વર્ટ કરવા આપણા રૂપિયા લેવા હા. પડે પછી આલે એટલે સીધા આપણા પૈસા કન્વર્ટ થઈ જાય સમજી ગયા વાત. સમજી ગયા હાટું. મારા પાર્ટનર ખરા ને કે હું મારે મોટી જરૂર હોય રકમ ને સીધો ફોન કરું કે ભાઈ મોકલાઈ દેજો આટલા છક લઈને આવી જાય અને આવી ગયા. અમુક આ પછીની તકલીફ હતી એ જકડી ગઈ. કશો વાંધો નહીં. 2 કલાક છેડી 12 લાખ લેવા તૈયાર રહો. હું હમણાં હાલ આવ્યો. ફોન કરું જ કરશે તમે હું કલાક 2 કલાક ઉપર નીકળી જાય ને તો મને ફોન મારા કરજો. બેંકમાં હોય એટલે મારા ફોન કરો ના, ના. યોગ્ય નહીં તો એવું છે તો પોકાડી તો જાઉં જ છું પણ તો આગું પાછું હોય તો કહેતા તો રહેજો. તો પણ ના આવું કોઈ કામ ના શું કરવા તમારું શું કર જોખમ લેવું છે પેલા આદમી? એ વાત હું સાચી છું ને કર્યો. તમારું લે ત્યાં કોઈ ઘરનું થી સાધન. બધું રિક્ષા લઈને હું શાણા આવું? આલી દઈ એક્ટિવા મેલે ઘરનું સાધન શું કરવાનું છે? ના, ભગવાનના બરાબર. કોપમાં નહીં આવતા કના કોપમાં આવશું? હે? ખોટા રિક્ષાના ભાડો ભરવો? હા આલી દઈ તાણ એ હાર આવું છું હમણાં. બાબુબા વળી મશ્કરીઓ કરતા હતા ઊંઝે કે 25,000 લેવા હોય તો તે રાખડીઓ બધવા દવાનું શકું તાર મામાને. હું કહું રાખડીઓ બધવા નહીં દેવાનું જરૂર છે લ્યો. કીધું 25,000 લઈને તો રાખડીઓ બધવા નહીં દેવાનું હોય તારા તાર. મોમો 25 માગે એટલે ભલભલાને મશ્કરી જ લાગે ઓ, આ તાર તાર કાકા બાબુબા. લાખોની હું વાતો કરતો હોય અને પછી કોકના પાન ઉછીના લેવા જાઉં એટલે કોઈ મોને ખરું ના મોન ના મોને. એટલે કે કે રાખડીઓ લઈને જવાનું તો મેં કીધું ના મારા હાથું ને ભણા હમણાં હાથ ઉપર રાખવું પડશે હો ડોલરમાં રૂપિયા આવતા હોય ને એટલે ઘણા રૂપિયો થઈ જાય હો આ જોતા નહીં એમાં તો હોય આયા પાછા પૈસા લેવા શંકરજી શિખર શેટલા રહ્યા વનિકી જીવનજી તમે 5,000 લઈને બેસજો હું આવું છું હજુ લગન આયા ના હું તો શાનનો આવીને બેહ્યો છું ને વાત જોઈ રહ્યો છું ઓય કણ જ પતા છે. વાયકણ જ બેહ્યો છું તમારો ફોન આવ્યો ને તાનો પેલા જ હું બેંકમાં જ હતો. શું વાત કરો પણ મારે કેવું છે ખબર છે ચોથી પેલા મારા પાર્ટનર ખરા ને ઓહો. એ ડોલરમાં પૈસા નાખે બરોબર હા. ઓય ડોલરમાં નાખે એટલે મારો એકણ 5-10,000 રૂપિયા આલી તમારા પૈસા એકણ કન્વર્ટ કરાવવા પડે રૂપિયોમાં. અરે. તાને પૈસા હેરાવું અને મેં કાલે દવાખાનાનો ખર્ચો બધો મારા ભાઈબંધનો હતો ને હા. તો 3-4 લાખ રૂપિયા રોકડા પૈસા હતા બધા ભરી કાઢ્યા એટલે મારા પાસે હાલ હતા ને ગામમાં હું 5,000 રૂપિયા માંગવા જાઉં ને તો પછી આવડો મોટો માણસ આટલા લોકો રૂપિયા આલે છે અને એ 5,000 લેવા હોય એટલે કે જે છે મનની વાત સીધી જીવનલાલને જ કહેવા દે. ના ના કેવી પડે મનની વાત
અમે નથી કીધી તમે 1.5 લાખ રૂપિયા આલતા હોય અને અમારે 5000 આલવામાં શું વાંધો છે? હમણાં હાલ અડધા કલાક 2 કલાકમાં હમણાં હાલ પાછો આવું છું બરાબર કશું વાંધો નહીં. સીધા ચિંતા કરતા ના ઘેર જવું જ જોઈએ એવું છે હું ઘેર આવીને આલી દઉં છું હો ને? સારું. હું જીવનજી, કહેતો હું. આમ ગોદરું અડીને ઊંઘી તો જાણે ભેંસ આવી જઈ હવે ભેંસ લાવવાની છે, દૂધનો ઓખો પડે, ડોશી લોહી પીવાનો રોજ. એ હાર હાર. હો, એ હાર આવજો. શંકરજી માણસ બાપરા ભોરા છે હો. કશું વાંધો નહીં, આમ ગોદરું ઓઢીને આપણે ઊંઘી જ જવાનું કા પૈસા તો આવી જ જાય કા કહેતા હતા કે હાલી દઉં છું મને હું ઘેર જવા દે ડોશી પાછી કે આ ડોહો કેટલા થયો. શંકરજી શિખર શેટલા રહ્યા કે સોમાજી કે મારા પૈસા કે કન્વર્ટ કરવા પછી અમેરિકાથી આવે એવા છે ને પૈસા જે હતા ને એ પાછા દવાખાના આલી દીધા. શેરમાં વાત જોઈ રહ્યો છું. અરે આ બલાદમી તમારો ફોન આવ્યો ને હા. તાણે બેંકમાં જ બેહી રહ્યો તો તમારા પૈસા જ કઢાવતો હતો 3 લાખ રૂપિયા 15 છે બરોબર. કશો વાંધો નહીં હું કહું છું હા. આ આમ તો ના લ્યો એની જરૂર નથી પણ મેં તમને વાત કરી હા, એમાં ખબર પેલા દવાખાના 3 લાખ આલી હા, દીધા. એ રોકડા પૈસા હતા ને એ ભરી હા, કાઢ્યા બરોબર. મારો શેઠ કે મારો ભાઈબંધ ખરો કે મારો પાર્ટનર ખરો ને હા, હા. એ અમેરિકા બરોબર હા. એથી હું સીધા ડોલરમાં પૈસા નખાવ ને તે બેંકમાં પાછા કન્વર્ટ કરવા કન્વર્ટ કરવા માટે આ પૈસાની જરૂર હા, હા. પડી હતી એટલા માટે બરોબર હું હમણાં ફોન કલાક કરો. ખેડી કહું તો 2 કલાક ખેડી આવું છું તમારા પૈસા લઈ જજો બરોબર કા? હો? તો કહી દીધું કારીગરો કે ભાઈ આપણે આવો, આવો. કોઈનું કામ આલવાનું છે. અરે માલ સામાન વાળાને કઈ દઈ દો આપીને ચાલે છે ને કઈ ના આવ્યો. હા સારું કર્યો આપણે ચાલુ કરવાનું છે. એ હાર હાર હું જઉં હોત તમારા હા, પૈસા લઈને હા, ઘટ વાળું અને આવું ને ફોન કર અને શાંતિ જજો પાછા. હા અમુ શાંતિ થઈ જઈ કારીગરોને કહી દીધું છે તે કીધું આપણે ઓરીનું કામ આલી દેવું હોય. પૈસા આલી દેવા હોય બોનામાં બસ. હા અમુક ઘણું ટેન્શન ઓછું થઈ ગયું હો. 2 વાગ્યામાં ચા બા પીવું પછી ઘર હમું જવું. પણ હારું થયું ઘેર ગયા ને તે 2 કલાક થઈ જાય ટાઈમ ન કે હોય બેહ્યા હોત ને તો ટાઈમ જોતા નહીં અને 2 કલાક થયા નહીં ના હોતે ફોન બહાર કાઢીને બેન જોયા જા ફોન ના આવે આમાં નહીં આવ્યો હું કા ઉતાવળ કરો છો તો રિંગ મેં લે કમ્પ્લેટ ફોન આવશે ને એટલે તરત જ રિંગ વાગશે ચિંતા કરશો ને રિંગ તો વાગે હે તારા ફોનમાં બેહો ભાઈ બેહો કેટલા દહો તે પણ અરે એમ કહેતા હતા કે 2 કલાકમાં હું આવું છું ઘેર આવીને આલી જશું પણ મને એવો વિચાર આવ્યો કીધું ના હોય તો કીધું હમા જઈને લઈ આવીએ પછી એવો ટાઈમ ના હોય તો અને અમે પૈસા વાળાનો ટાઈમ ના હોય પણ પેલા હોમાં ના જવાય ફોન આવે કે આપણે કર્યો હોય તો ખબર પડે કેટલા આવે છે કેટલા નહીં આવતા એમને શું દહો હોમાં ફોન લગાય અમે તો 2 કલાક ઉપર નીકળી ગયું ખબર કોઈ પડતી નહીં ને પેલા કી છે કે હોમાજી શું કામ જવાનું નંબર પર કોલ કરી રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે શું બોલો પણ થોડા સમય પછી પ્રયાસ કરો સ્વિચ ઓફ બોલાશે ફોન પણ બેંકમાં જો એટલે ફોન સ્વિચ ઓફ તો ના કરી દે ને આમાં હું જો નહીં પૈસા લેવા તમને ખબર હોય ના સ્વિચ ઓફ તો ના કર્યું પણ કોઈ સાહેબ અંગાથી વાત કરવાની હોય ને કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી પછીથી પ્રયત્ન કરો આમાં બીજી વખતે પ્રયત્ન કર્યો ના ચાહતે હૈ કોઈ કોમમાં હશે પણ કારણ કે સ્વિચ ઓફ ફેર પ્રયત્ન કરો નહીં જો મીટિંગમાં બેઠા હોય તો આ મેવી તો છે મીટિંગ હોય તે ફોન સ્વિચ ઓફ કરીને બેઠા હોય તને ખબર નહીં પૈસા આવે ને એટલે બધી મીટિંગો થાય અને હારા માણસો પણ બેહું પર માણસ કેટલો બદલાઈ ગયો છે કોલ કરી આમાં હાલ ના લાગે થોડી વાર પછી લગાવજે માણસ કોમમાં હશે હા એ શિખર કઈ જોઈને પછી શું કર્યું છે કોઈ ખબર પડતી નહીં સબ ખબર પડતી નહીં તારે કહેતા હતા કાઢી દઉં છું આઈને આ તો નહીં ફોને લાગતો કે નહીં આવતા આગા પાછા હશે અને કોઈક અર્જન્ટ કોમ આવી ગયું હોય ને તો ફોન સ્વિચ ઓફ કરીને મેળ્યો હોય સાઈડમાં પણ ફોન અગત્યની વાત હોય તો કોક હા એમ તો છે વાત હશે તને મોને એમ નહીં આવતું એટલે મારે હાથું બકાઈ ગયો છે હોય એમ નહીં કેતો પણ ફોન તો ઉપાડે કે એમ કહું છું એટલે બકાઈ ફોન નથી સ્વિચ ઓફ ગયા. હોય છે જ ના ઉપર ફોન જાય તો ઉપર કે પણ ફોન તો કરે કે કલાક ખોલશી. પછી આવું છું ખોલશી તો થોડી વાર પછી ખોલશી અને ઘેર ઊભા નહીં રહેતા એ બમો રખડવા જતા રહીશું જો તો ભોળિયાને 2 જણા 2 જણા પણ ભેગા ના થયા અને પેલા શંકરજી ફોન કરીને થાચો પણ ફોન લાગતો નહીં જાણે ફોન લગાવો ને તાણે સ્વિચ ઓફ જ આવે ના હોય તો એક વખત ટ્રાય કરી જોવા દેજી નહીં વળી લાગી જાય ને મેળ પડી જાય તો પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી પછીથી પ્રયત્ન કરો અમે શાને અરે સ્વિચ ઓફ ખોલશી ના ચાહતે સ્વિચ ઓફ જ આવે છે ફોન ગમે તે થઈ જાય પણ સરપંચનું ખોરવા પડશે સરપંચનું ખોરાવ વગર મેળ પડે નહીં ઓહો સરપંચ
ઓહો ભણિયન બે જણા જ છે ને ઘણો ટાઈમ થઈ ગયો પણ હજી સુધી તો શું અવાજ આવતો નહીં કશો લગાયો? દેખાતાય નહીં લગાવો ફરજી. પાછોથી આવ્યો પાછો તમારે ખોટું ખોટો ઘેર જઈને આવ્યો ક્યાં અમારું ઘેર ઘેર જોઈને તાણે ખબર પડી કે ગોમમાં જ આવ્યો લોકાઈનું કહેવાય જો તો જાણે આવું તાણે લોકાઈનું જ હોય બીજું કશું ના હોય આ તો બારમું રાખો આખા એ સરપંચ તમારે કોમ પડી તું હું આવ્યો તો શું કામ પડી તું તમારા હાટુનો નંબર છે નંબર ઓવા તારું કહો તો લે તમારા હાટુ મને ભેંસ લઈ આવવાના છે એટલે મારો હાટું ઓવા બેસ ઓવા એક નંબર છે લગાવું છું પણ સ્વિચ ઓફ આવે બીજો નંબર હોય ચાલો કે બીજો પોણા પાંચ છે બોલો લેજે લગાવજે બીજો નંબર કયો નંબર લગાવ્યો તો પાછળ કેટલો નંબર છે પાછળ હોર નંબર છે આયા તાણી જ છે આગળ 63 છે અને પાછળ 16 છે બીજો છે નંબર જોખે બીજો નહીં આ જ નંબર છે મારા મોબાઈલમાં લગાવો કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી પછીથી પ્રયત્ન કરો ચાર્જિંગ બાર્જિંગ પટી ગયો છે એમાં હાડુની શું જરૂર છે લે સમ ભેંસ તો લઈ આવ્યો તો લઈ આય કે તે એકલો જાય પણ પૈસા એને આલવાના છે ને હા, એની જો. ભેંસ લાવવાની છે ઓવા વાહ જીવણીયા વાહ તને ભેંસ લઈ હાલે લે ઓવા હે હા એટલા જ ને અરે હારું જીવનલાલ દૂધ ખાતા થઈ જાવ વળી અલ્યા મારા મોહન દૂધનો વખો પડે છે એટલા જોવા જોવા જીવન બધા વાયકન ભેગા થયા હું તો વણ છે ગામમાં વલ્લન બધા હોગીને આવ્યો ત્યાં વલ્લાઈને બેસી ગયા છો તો જમીન બેહી રહે લે હા જીવણિયાન જીવણિયા નહીં હા. તાર મોમાન હોકતો હતો કેમ એ બોના શંકરજીનો નંબર આલ ને તું. તમારું કરવો છે નંબર ઓ બોલા હું આલુ લે લખ 63 બોલા 63 52 આ તો નંબર છે લે મારા પર હા તે લગાતા ને આ રોજ તો નંબર સ્વિચ છે ઓફ આવે લે હા તે અમે લગાવીએ સ્વિચ ઓફ જ આવે છે જીવણીયા અમારે 2 કલાકથી સીસો પાવે છે તારે શું જરૂર પડી હોવાની એટલે મારા પેલા કારીગર રહ્યા ને એને આયા છે બોનું લેવા એ રાઈ મને કીધું હા શંકરજીને કે 3 લાખ રૂપિયા લઈને આવું તે હમણાં ના હોય તો પેલી ઓયરી બનાવી દો શું હોય છે પત્રો તે કે ઓયરી નવી બનાવી દો 3 લાખ હાલવાના કેટલા મને. કીધા? 3 લાખ જીવણીયા તને 1.5 લાખ મારું બેટું ખબર પડતી નહીં કેટલા જણા વાયદા આલ્યા છો ને તને કેટલા હાલવા કીધા હે મેં તો 2 હરી માગ્યા હતા પણ મને કે 3 લઈ જશો માજી તમે તો ભાઈબંધ છો મારા તને બેસ લાપા 1.5 લાખ જીવણીયા મણ 12 લાખ કઈ ગયા છે ઓવા 14 15 પણ આ 2 કલાકથી ફોન સ્વિચ ઓફ આવે છે તમારે કન્વર્ટ કરવાના રહેશે કે પૈસા તો ઓહો કેટલા આલ્યા હતા ઈવન ભાઈબંધ અમેરિકા રહે છે ને તે કે કન્વર્ટ કરવાને મેં 15 આલે જીવણીયાથી ની પહોંચાલે હવે 20,000 પછી અમારા હે જીવણીયા પછી અમે આલ્યા હી. આખા ગામમાં મને કન્વર્ટ જ કર્યા હે પૈસા હો પછી મારો બેટો બધો બકાઈ જેવો એવું લાગે છે જીવન હો ઓકે સર સરપંચ એ સરપંચ અમે ટોપી પછી ફેવડી જેવો આલ્યા. એવું લાગે છે પછી અમારા બધાને બકાઈ કે ડોલરમાં પૈસા આપવાના છે કન્વર્ટ કરવા આટલા પૈસા તો છે બધાને બકાયા છે છેત્રીજો હા છેત્રીજો એ સરપંચ એના ભલે છે ત્રીજા પણ તમે તો શોકા એ અમારે પૂછ્યું તું લે અમારે હા પૂછ્યું તું મેલ્યો ખુરશી તમે તું હોય કન્વર્ટ થઈ જાય સરપંચ તમારો હાડું છે યાર એ ગમે તે કરી પૈસા તમારો લાવવાનો તો મને પૂછીને વગર તો એ હા? મને પૂછીને લેતા આવો તમે તાર 2 તમારો મિનિટ મારા પછી કોણ આવશે એ તો તમારો વેઠી લે તારી લાલચમાં તું લૂંટવાનો છું 3 લાખમાં લેવાના હતા ને એમાંથી આલ્યા છે મારા ઘેર તો ઘોણી આવતો જ ના ભોડું ફોડી નાખ્યો એ સરપંચ પોણા પહાણથી 25 તો વસૂલ કરવા જ પડશે પોણા મારો બેટો મેઠરો આઈ છે મેઠી વાતો કરતો 10 વીઘા જમીન લીધી મી તો 12 લાખ રૂપિયા લઈ દો બોલ હાલના હાલ કઈ નાખો લાલચ ચાલી આલી ને ભૂચ મારી જો લાગે પણ જતો નહીં કરવાનો સીધા ઘેર જ જવું છે લે હે પૈસા તો વસૂલ કરવાના જ છે અને આ કૂતરાની પૂંછડી રહે ને કદી સીધી થવાની નહીં લુખ્ખા ભૂખાડ શંકરજી બનાઈ ગયા હો મને તો શું કહેતો કે ભાઈબંધ તમે મારા ખરા ટાઈમ મજરા આવ્યા છો ને તે હું તમારા મજરા આવ્યો મને કહેતા હતા કે અમે હગવાના જ મજરા આપું છે આ આઈ ગયા મજરા પૂછ મારી ગયા 5000 નું હું કરશું જીવન મારા પણ પૈસા નતા ને તે ગમમાં જો ઉછીના લઈ આવ્યો મેં કીધું તમે પોતના 10 આલું પણ હાલ મને પૈસા આલો
અલે યાર જીવન ફટલી મારા ના લે. પાસે નતા હું ઉછીના જ લાવ્યો છું હું કરું મેં કીધું 1.5 લાખ આવો ને મોય 10,000 આલી જો તો હું વાંધો છે આપણે મારે તો પેલા કારીગર વાત જોડે કી બોનું લેવા આયા છીએ કી હા, સોમાજી શંકરીઓ બુચ્ચ મારી જો આપણા મનથી કાં તો પૈસા આલવા આવ્યો છે, પણ પૈસા આલવા નતો આવ્યો, પૈસા લેવા આવ્યો તો. એવો તૈયાર થયા તો હોનાનો દોરો ને બધું પહેરીએ ને અરે શેવી વાતો કરતો તો મેઠી મેઠી. હું તો કીધું સાચું કહો તો પૈસા કમાતો હ. કારણ કે અમારા ગામમાં આ એક વખત ખબર પડે ના. એક્ટિવા આલવું નહીં પાછું સોમલા સોરો તો નહીં, પૈસા તો લીધા વગર નહીં ડુંગરો લેવાનું. કાઢીને મોકલવો છે ઓને. લેવાના જ છે 5,000.